જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે મારા રસોડામાં। ઉત્તરાયણ નજીક આવે એટલે આપણને ચીક્કી ખાવાનું મન થાય છે। આજે મેં મિક્સ ચીક્કી બનાવી છે, સિંગદાણા, ખોપરું અને તલની। તો જોઈએ બનાવવાની રીત। સિંગદાણા લઈ લીધા છે મેં 250 ગ્રામ, એને શેકીને ફોતળા નીકાળીને લઈ લીધા છે। 200 ગ્રામ ખોપરાની છીણ, 200 ગ્રામ તલ, 1/4 કપ મેં મિલ્ક પાવડર લીધો છે, 1/4 ટીસ્પૂન સૂંઠ અને 1/4 ટીસ્પૂન ઇલાયચીનો ભૂકો અને 250 ગ્રામ જેટલો મેં ગોળ લઈ લીધો છે અને ઘી આપણે જરૂર મુજબ લઈશું। તો સૌથી પહેલાં આપણે મિક્સર જારમાં સિંગદાણાને ક્રશ કરી દઈશું। તો આ રીતથી બધા જ સિંગદાણાને ક્રશ કરીને લઈ લેવાના છે। હવે આપણે એક કડાઈમાં તલને શેકી લઈશું। આ રીતથી આપણે તલને શેકી લઈશું। થોડુંક તલ શેકાય એટલે આપણે એને થાળીમાં લઈ લઈશું। આવી રીતે તમે જોઈ શકો છો, આવી રીતે તલ શેકાઈ ગયા છે, એને આપણે સાઈડમાં લઈ લઈશું અને એ જ કડાઈમાં આપણે ખોપરાની છીણને થોડુંક શેકીને લઈ લઈશું, જેથી અંદરનું જે મોઇસ્ચર હોય એ ઉડી જાય। હવે આવી રીતે ત્રણેય વસ્તુ આપણે લઈ લીધી છે। હવે કડાઈમાં 3 ટેબલસ્પૂન જેટલું મેં ઘી લીધું છે, એમાં આપણે ગોળ ઉમેરીશું। આ ચીક્કીમાં ગોળનો પાયો નથી કરવાનો, ખાલી ગોળ ઓગળે ત્યાં સુધી આપણે મિક્સ કરી લેવાનું છે ઘી જોડે। તમે ત્રણેય વસ્તુ એટલે કે તલ, સિંગદાણા અને ખોપરાની છીણ સપ્રમાણ પણ લઈ શકો છો, એટલે કે સરખી પણ લઈ શકો છો। મેં આમાં સિંગદાણાનો ભૂકો વધારે લીધો છે। હવે આપણે આવી રીતે મિક્સ કરી લઈશું। આ રીતે આપણે મિક્સ કરશું। જેમ જેમ ગોળ ઓગળશે એકદમ હળવું થઈ જશે આ મિશ્રણ। જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। બેલ આઇકોન પર ક્લિક કરજો, જેથી તમને દરેક નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે। તો આ રીતે આપણે ગોળને આવી રીતે એકદમ સરસ મેલ્ટ થવા દેવાનું છે। આ રીતથી મેં ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી છે અને આવી રીતે આપણે મેલ્ટ થવા દઈશું ગોળને। હવે આપણે જે ઇલાયચીનો પાવડર અને સૂંઠ પાવડર લીધું હતું એ આમાં ઉમેરીશું અને મિલ્ક પાવડર ઉમેરીશું। આ મિલ્ક પાવડર ઉમેરવાથી ચીક્કી એકદમ સોફ્ટ થાય છે। આ રીતથી મિક્સ કરી લઈશું। એકદમ મિક્સ થાય પછી આપણે સિંગદાણાનો ભૂકો ઉમેરીશું। આ રીતથી ક્રશ કરેલા છે, ખોપરાની છીણ અને તલ ઉમેરીશું। હવે મિક્સ કરીને લઈ લઈશું। આ રીતથી મિક્સ કરવાનું છે। હવે ગેસ બંધ કરીને આપણે કડાઈ નીચે લઈ લેવાની છે અને મિક્સ કરી લેવાનું છે।
આપણે આમાં થોડુંક ઘી ઉમેરીશું જેથી એકદમ સરસ મિક્સ થઈ જાય. હજુ હું ઉપરથી 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું હું ઘી ઉમેરીશ. થાળીને મેં ઘીથી ગ્રીસ કરીને લઈ લીધી છે. હવે આ ચીક્કીનું જે મિશ્રણ છે એ આમાં સેટ થવા માટે મૂકીશું. આ રીતથી આપણે નીકાળી દઈશું બધું અને એકદમ સરસ રીતે એને આવી રીતે એક સરખું થાળીમાં આપણે ઠારીને લઈ લઈશું જેથી બધી બાજુથી એના પીસ સરસ પડે. આ રીતથી વાટકીની મદદથી એક સરખું કરી લઈશું. આ ચીક્કી એકદમ સોફ્ટ બનશે ખાવામાં, કેમ કે આપણે પાયો બહુ નથી કર્યો ગોળનો, એટલે એકદમ સોફ્ટ ચીક્કી બનશે ખાવામાં. હવે જ્યારે ગરમ હોય ત્યારે જ આપણે આમાં નિશાન લગાવી દઈશું જેથી સરસ રીતથી ટુકડા પડે ચીક્કીના. આ રીતથી આપણે કટ કરી લઈશું. તો આ રીતે મેં કટ કરી લીધી છે. આપણે અડધો કલાક માટે રહેવા દઈશું, પછી પીસ નીકાળીશું. આપણી એકદમ સરસ ચીક્કી બનીને તૈયાર થઈ ગઈ છે. અડધા કલાક પછી આ તમે જોઈ શકો છો, ખૂબ જ સરસ ચીક્કી બની છે. આપણે સર્વ કરીશું. આ રીતથી પીસ સરસ રીતથી નીકળે છે. તો તૈયાર છે મિક્સ ચીક્કી. આ ચીક્કી તમે ઉપવાસમાં પણ ખાઈ શકો છો અને ઉત્તરાયણ પર બનાવી શકો છો.